આરોપીને બિહારના હાજીપુરથી સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે। મિત્રો સાથે મળી અઠવાલાઇન્સ વિસ્તારમાં એક ઓફિસમાં રોકડ રૂપિયાની લૂંટ ધાડ કરવાના ઈરાદે પ્રાણઘાતક હથિયારો, દેશી તમંચા અને દેશી બનાવટના બોમ્બ લઈને એક ઓફિસમાં ગયેલો। તે ઓફિસ પર હાજર સિક્યુરિટી ગાર્ડને એક આરોપીએ દેશી તમંચો બતાવી હુમલો કર્યો હતો। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે 2001માં અઠવાલાઇન્સ વિસ્તારમાં થયેલી લૂંટ ધાડની કોશિશના કેસમાં 24 વર્ષથી વોન્ટેડ આરોપીને બિહારના હાજીપુરમાંથી ઝડપી પાડ્યો છે। આરોપી પ્રભાત રંજન કૃષ્ણનંદન સિંહ, ઉંમર વર્ષ 45, મૂળ બિહારના સારન જિલ્લાના ગંગોઈ ગામનો રહેવાસી છે। 2001માં પ્રભાત રંજન અને તેના સાગરીતો અઠવાલાઇન્સ વિસ્તારમાં રોકડ લૂંટવાના ઈરાદે એક ઓફિસમાં ઘૂસ્યા હતા। તેમની પાસે પ્રાણઘાતક દેશી તમંચા અને દેશી બનાવટના બોમ્બ હતા। લૂંટની કોશિશ દરમિયાન સિક્યુરિટી ગાર્ડે અવરોધ કર્યો ત્યારે આરોપીઓએ ગાર્ડ પર તમંચા તાણ્યો અને હુમલો કર્યો હતો। જોકે પોલીસની ઝડપી કાર્યવાહીથી 2 સાગરીતો ઘટના સ્થળે જ ઝડપાઈ ગયા હતા, પણ પ્રભાત રંજન સ્થળ પરથી નાસી ગયો હતો। પ્રભાત રંજન પર આઈપીસી કલમ 398, 511 તથા 114 બીપી એક્ટ 135 તથા આર્મ્સ એક્ટ 25(1)(c) અને એક્સપ્લોઝિવ એક્ટ કલમ 4, 5 અને 6 તથા ઇન્ડિયન એક્સપ્લોઝિવ એક્ટ કલમ 9(b) હેઠળ ગુના દાખલ હતા। આરોપી ઘટનાના દિવસથી જ નાસી છુપાઈ ગયો હતો અને સતત પોતાનું રહેઠાણ બદલતો રહ્યો હતો, જેથી પોલીસ તેને પકડી ન શકે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને નાસ્તા કરતા અને વોન્ટેડ આરોપીઓ જે ખૂબ લાંબા સમયથી હોય એને શોધી કાઢવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી। એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિહાર જે છપરા ડિસ્ટ્રિક્ટ છે ત્યાં આગળથી હાજીપુર ખાતેથી એક મોસ્ટ વોન્ટેડ આરોપી પ્રતાપ રંજન કૃષ્ણનંદન સિંહને પકડી પાડવામાં આવ્યો છે। આ હિસાબે 2001માં એમના મિત્રો સાથે મળી અને અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઓફિસમાં લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો। લૂંટ કરવા માટે પિસ્તોલ, હાથ બનાવટનો બોમ્બ વગેરે સાથે આ લોકો ઓફિસમાં ઘૂસી ગયા હતા લૂંટ કરવા માટે। દરમિયાનમાં સિક્યુરિટી વચ્ચે આવતા એના ઉપર હુમલો કર્યો અને એમાંથી ત્યારે એક માણસ પકડાઈ ગયો હતો અને આગળના બીજા આ આરોપી 21 વર્ષથી 24 વર્ષથી વોન્ટેડ હતો, જેની સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખૂબ મોટી સફળતા મળી છે। એને હાજીપુર બિહારથી ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની તલાશ માટે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો। પોલીસે માહિતી મેળવતા આરોપી હાલ બિહારના હાજીપુરમાં રહેતો હોવાની હકીકત મળી હતી, જેના આધારે ટીમે ત્યાં જઈને પ્રભાત રંજનની ધરપકડ કરી છે।